જય હિન્દ વિદ્યાર્થીઓ, હું છું પાયલબેન યાજ્ઞિક ફ્રોમ સારસ્વત સ્કૂલ રાતા વાપી અને આપણે ચેપ્ટર નંબર 11 સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. અત્યાર સુધી જે વિડીયો આવ્યા એની અંદર મેં તમને 3 સંયોજનોના વર્ગીકરણ અને IUPAC નામકરણ કેવી રીતે કરાય અને એના બંધારણમાં બંધકોણ કેટલો હોય ત્યાં સુધીનો ટોપિક પૂરો કર્યો હતો. આજના વિડીયોમાં આપણે એની આગળનો ટોપિક જોઈશું, જે છે 11.4 કે જેનું નામ છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ. આલ્કોહોલ અને ફિનોલની બનાવટ એવું લખીને આપ્યું છે, પણ આજે આપણે આલ્કોહોલ સંયોજનોની બનાવટ જોઈશું. તો આ એવો સવાલ છે જે તમને ટૂંકનોંધ તરીકે પૂછી શકાય. હવે આના પહેલાંનું ચેપ્ટર જોયું છે એટલે તમને ખ્યાલ જ છે કે જ્યારે કાર્બનિક પરિવર્તન પૂછાય તો બનાવટની અંદરના સમીકરણ તમને નોલેજ હોવું બહુ જરૂરી છે. એટલે એ દ્રષ્ટિએ પણ આ પ્રક્રિયા તમને બહુ અગત્યની છે. ફરીથી તમે એની અંદર જોશો તો આલ્કિનમાંથી તમારે આલ્કોહોલ બનાવવાનો આવશે, એટલે એની અંદર પ્રતિ માર્કોફ નિકોફના નિયમનો ઉપયોગ કરવાનો આવશે જ. એટલે તમારી પાસે 11th સ્ટાન્ડર્ડની, જો તમને નિયમ ના ખબર હોય તો 11th સ્ટાન્ડર્ડની પાર્ટ 2ની ટેક્સ્ટ બુક હોવી જોઈએ, જેમાં માર્કોફ નિકોફ અને પ્રતિ માર્કોફનો નિયમ જે લખીને આપ્યો છે એ તમને ખબર હોવી જોઈએ. ખ્યાલ આવશે? હવે તમારી ટેક્સ્ટ બુકની અંદર એને અલગ અલગ મિકેનિઝમ સમજાવીને પ્રક્રિયા સમજાવી છે, તો તમારે પરિવર્તન માટે ડિટેલમાં જો યાદ રાખવું હોય તો મેં એનું વર્ગીકરણ કર્યું છે, ટૂંકમાં યાદ રાખવાનું. તો પહેલાં એ વર્ગીકરણ જોઈ લો, પછી ડિટેલમાં બધી પ્રક્રિયા આપણે જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ એવી કઈ પદ્ધતિ છે જેના દ્વારા આપણે આલ્કોહોલ બનાવી શકીએ. તો ટોટલ 3 પદ્ધતિ છે. નંબર 1 આલ્કિન સંયોજનો. તમારે અત્યારે ખાલી ટેક્સ્ટબુકમાં નામ જ જોવાનું છે. નંબર 1 આલ્કિન સંયોજનો. નંબર 2 કાર્બોનિલ સંયોજનો અને નંબર 3 ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી. ખ્યાલ આવશે? ફરીથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક જે આગળ જોઈ ગયા એ જ રીતનું આવશે. તો આ 3 છે સંયોજનો જેની અંદરથી આલ્કોહોલ બનાવવામાં આવે. ચલો, સૌથી પહેલાં આલ્કિન સંયોજનોમાંથી જ્યારે તમે આલ્કોહોલની બનાવટ જોશો તો એ પણ 2 પદ્ધતિ છે. નંબર 1 એસિડ ઉદ્દીપકીય જલયીકરણ, અને એની અંદર બીજું જોશો તો એ હશે હાઇડ્રોબોરેશન, અને આ જ પ્રક્રિયા હશે ઓક્સિડેશન. તો જ્યારે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ જોશો તો એ હશે પ્રાથમિક આલ્કોહોલની બનાવટ. હાઇડ્રોબોરેશન પ્રક્રિયા જોશો તો એ પણ હશે પ્રાથમિક આલ્કોહોલની બનાવટ. એટલે એને એ રીતે યાદ રાખશો તો તમને પરિવર્તનમાં કામ આવે. જેની અંદરથી બનાવવાનું છે કાર્બોનિલ સંયોજનો. તો મેં તમને આગળ શીખવાડ્યું જ છે, જ્યારે કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલો હોય એવા જે સંયોજનો છે એને શું કહેવામાં આવે? કાર્બોનિલ સંયોજનો. અને એની અંદર જે પ્રક્રિયા થશે એ હશે રિડક્શન. રિડક્શન એટલે શું આવે? હાઇડ્રોજનનો ઉમેરો આવે. તો આ પ્રક્રિયા એવી હશે કે તેમાં તમે એવા સમીકરણ જોશો કે એમાં હાઇડ્રોજનનો ઉમેરો થાય. તો એને પણ હું આ રીતે 2 પાર્ટમાં વહેંચી કાઢું છું. નંબર 1 સૌથી પહેલાં આપણે જોઈએ આલ્ડીહાઇડ એટલે કે RCHO, અથવા સિમ્પલ તમે એને CHO રાખો, અને કીટોન. એક હશે આલ્ડીહાઇડ અને બીજું હશે કીટોન. એનું પહેલાં સાદું રિડક્શન જુઓ. આપણને ખબર છે પ્લેટિનમ, પેલેડિયમ, લિથિયમ, એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ બધા છે રિડક્શન કરતા એની હાજરીમાં હાઇડ્રોજન થશે. તો તમારે યાદ રાખવું પડશે, જે આલ્ડીહાઇડ હશે એ પ્રાથમિક આલ્કોહોલ આપશે અને જે કીટોન હશે એ દ્વિતીયક આલ્કોહોલ આપશે. એકદમ શોર્ટમાં લખું છું, યાદ રાખવાનું, પછી ડિટેલમાં આપણે જોઈએ. એવા જ બીજા કાર્બોનિલ સંયોજનો તમને આપ્યા હશે, અને એ હશે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એટલે શું કહેવાય? COOH આવે. અને એની સાથે હશે એસ્ટર સંયોજનો. એસ્ટર એટલે શું કહેવાય? COR કહેવાય. તો એની અંદર પણ સીધી રિડક્શન પ્રક્રિયા થશે. નંબર 1 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને નંબર 2 H2O.
તો સૌથી વધારે MCQ તરીકે જો જૂના પેપરો જોશો તો એમાં આની અંદરથી સવાલ પૂછાયો છે. અને બીજું એ પણ યાદ રાખજો કે આ પણ એવી પ્રક્રિયા છે જેની અંદરથી તમને પ્રાથમિક આલ્કોહોલ મળશે. એટલે પરિવર્તન માટે આ ખાસ ધ્યાન રાખજો. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આપણને ખબર છે આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ હોય એટલે એને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવાય. તો આની અંદર પણ જ્યારે તમે આલ્ડીહાઇડ અને કીટોનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સાથે પ્રક્રિયા જોશો તો એની અંદરથી આલ્ડીહાઇડ એટલે ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, આ રીતના આલ્ડીહાઇડનો ઉપયોગ કરશું. કીટોનનો પહેલો સભ્ય છે CH3COCH3. તો આની અંદર ખાસ ધ્યાન રાખજો, જ્યારે ફોર્માલ્ડીહાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થશે તે પ્રાથમિક આલ્કોહોલ આપશે. એસિટાલ્ડીહાઇડ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થશે તો એ દ્વિતીયક આલ્કોહોલ આપશે. અને કીટોન અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા થશે તો એ તૃતીયક આલ્કોહોલ આપશે. એટલે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા આવે જેની અંદર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ તમને મળશે. બાકીના બધામાં તો કેવી રીતે યાદ રાખવાનું મેં તમને કીધું જ છે. ખ્યાલ આવશે તો આટલું યાદ રાખશો તો તમે કોઈ બી પ્રક્રિયા કરી શકો. ચલો તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો પહેલી બનાવટ જુઓ, આલ્કિલ સંયોજનોમાંથી આલ્કોહોલ. તો ઓલરેડી મેં તમને કીધું છે એમાં બે બનાવટ છે. એમાંની પહેલી બનાવટ છે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પ્રક્રિયા. તો આપણને ખબર છે આલ્કિન બે ટાઈપના હોય. તો પહેલી પ્રક્રિયા જે હશે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ, જ્યારે સંમિત આલ્કિન એટલે બંને બાજુ સરખા ક્રિયાશીલ સમૂહ હોય તો એની એસિડ ઉદ્દીપકીય જલીયકરણ પ્રક્રિયા જે હશે, એસિડ એટલે H+ કહેવાય. પાણીમાં કયા બે એન આવેલા હોય? H+ અને OH- એટલે આ પાઈ બંધ તૂટશે અને H અને OH કોઈ બી કાર્બન પર જોડાય તો એ તો તમારા બંને સેમ સ્થાન આવવાના. એટલે અહીંયા ગાડી બની જશે CHOH. તો આ રીતે આલ્કોહોલ બની ગયો. પણ જ્યારે અસંમિત આલ્કિન આવ્યો હોય, અસંમિત આલ્કિન એટલે કે દ્વિબંધની આજુબાજુ જે પણ સંખ્યામાં કાર્બન આવેલા હશે એની સંખ્યા કેવી હોવાની? અલગ અલગ હોવાની. તમે જોઈ શકો છો. તો એનું જ્યારે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ કરશો તો એ જે પ્રક્રિયા હશે એ હશે માર્કોવ-નિકોવના નિયમને આધારે નિપાજ. એનો મતલબ એમ કે જે કેન્દ્ર અનુરાગી છે એનો વધારે ઋણ, વિદ્યુત ઋણ કેન્દ્ર અનુરાગી જે છે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન પર જોડાય. આ હું બોલી માર્કોવ-નિકોવનો નિયમ. એટલે કે OH અહીંયા જોડાશે અને H અહીંયા જોડાશે એટલે અહીંયા મને મળી જશે CH3CHOH CH3. ખ્યાલ આવી ગયો કેવી રીતે આવ્યું? તો આ રીતનું અસંમિત આલ્કિનની અંદર તમે જોઈ શકો છો કે દ્વિતીયક આલ્કોહોલ બને. ત્યાં ગાડી મેઇન યાદ રાખતા હતા કે જલીયકરણથી પ્રાથમિક આલ્કોહોલ બને, પણ જ્યારે અસંમિત આલ્કિન હોય તો એ દ્વિતીયક આલ્કોહોલ બનાવશે. તો એ અંદર એડ કરી દેજો. હવે આ જ પ્રક્રિયાનું ક્રિયાવિધિ એટલે કે મિકેનિઝમ આપ્યું છે. કયા તબક્કામાં કેવી રીતે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર થાય અથવા કેવી રીતે જોડાય તે 3 પ્રક્રિયા છે તબક્કા. તો પહેલા પ્રક્રિયામાં શું થાય? H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલા દ્વારા આલ્કિનના પ્રોટોનેશનથી કાર્બોકેટાયન બન્યો. કાર્બોકેટાયન SN1 SN2 પ્રક્રિયા, SN1 પ્રક્રિયા કરી ત્યારે તમને સમજાવી હતી. તો જુઓ શું છે. તો આપણને ખબર છે H2O અને એસિડ ઉદ્દીપક. એટલે H2O ને આપણે આ રીતે બતાવીએ. ઓક્સિજન પાસે 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ +H+. તો આ H+ અહીંયા જોડાઈ જશે એટલે બને H3O+. તો એને આપણે આ રીતે બતાવી શકીએ HOH. એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એની પાસે રહી જવાના. આ H3O+ ના ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો થવાનો આલ્કિન સંયોજન ઉપર. એટલે કે અહીંયા HO, અહીંયા ગાડી આપણે H બતાવી દઈએ, અહીંયા ગાડી તો છે જ. તો આની અંદર H3O+ નો ઇલેક્ટ્રોન અનુરાગી હુમલો થશે એટલે આ જે ડબલ બોન્ડ છે ત્યાં H જોડાવાનો એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જવાના. યુગ્મ છે તે એટલે તમને જે નિપજ મળશે કાર્બોકેટાયન મળશે. કેવી રીતે કાર્બોકેટાયન મળે તે જુઓ. તો આ હાઇડ્રોજન તો અહીંયા આવી ગયો, સિંગલ બોન્ડ C. હવે આની સંયોજકતા પૂર્ણ નથી થઈ જુઓ, અને આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ ગયા એટલે અહીંયા બનશે OHH. એટલે આ શું થઈ ગયું? H2O નું સૂત્ર થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો આ કાર્બોકેટાયન બન્યો. બીજા તબક્કામાં કાર્બોકેટાયન પર જ પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો થશે અને તમને પ્રોટોનેટેડ
આલ્કોહોલ મળશે. શું છે પ્રોટોનેટેડ આલ્કોહોલ તે જુઓ. તો આપણે જે સ્ટેટમેન્ટ છે એવું કહે છે કે જે કાર્બોકેટાયન છે એના ઉપર કેન્દ્ર અનુરાગી જે પાણી છે એનો હુમલો થશે. એટલે કે આ કાર્બોકેટાયન છે એની અંદર આ જે છે તે અહીંયા આગળ જોડાવાના અને એના જ કારણે હવે જે તમને સૂત્ર મળશે આ ટાઈપનું મળશે. અહીંયા ગાડી CH છે, અહીંયા C છે, ડબલ બોન્ડ તો હતા જ. આ પાણી જે છે એ અહીંયા ગાડી જોડાઈ ગયું અને અહીંયા ગાડી પ્લસ છે. હવે જુઓ અહીંયા OH હોય તો આલ્કોહોલ કહેવાય, એની પાસે એક H વધારે છે એટલે એને નામ આપ્યું છે પ્રોટોનેટેડ આલ્કોહોલ. તો ત્રીજા તબક્કામાં શું થશે? તો આ વધારાનો પ્રોટોન છે દૂર થઈ જાય અને આલ્કોહોલ મળી જાય. તો એ જ તમને લખીને આપ્યું છે પ્રોટોન દૂર થવાથી એટલે કે વિપ્રોટોનીકરણની પ્રક્રિયા થવાથી શું બની જાય? આલ્કોહોલ. એટલે આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે કેવી રીતે બંધ તૂટે છે, તમને જે મલ્ટિપલ ચોઇસની ઓપ્શન હોય છે ત્યારે અલગ અલગ સૂત્ર આપીને આ રીતનું કંઈ નિપજ મળે એવું પૂછે ત્યારે તમે દર્શાવી શકો. હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ છે એના ઉપરથી પ્રોટોન દૂર થવાનો અને અહીંયા ગાડી આ ઇલેક્ટ્રોન અહીંયા શિફ્ટ થઈ જવાના યુગમાં અને તમને અહીંયા ગાડી મળશે આલ્કોહોલ. એટલે અહીંયા ગાડી થઈ ગયું OH પ્લસ HOH અને અહીંયા H તો છે જ એટલે કે H3O પ્લસ. તો આખું મિકેનિઝમ કેવી રીતે આવ્યું તે ખ્યાલ આવ્યો. આપણે પરિવર્તન માટે ખાસ આ વસ્તુ ધ્યાન રાખશું. સંમિત આલ્કીન હશે તો પ્રાથમિક આલ્કોહોલ બનાવશે અને અસંમિત આલ્કીન હશે તો શું બનાવશે? દ્વિતીયક આલ્કોહોલ બનાવશે. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો બીજી બનાવટ જુઓ અને એ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. તો આ જે પ્રક્રિયા છે એ ડાયબોરેન સાથે થાય. ડાયબોરેન એટલે 11th આપણે જોઈ ગયા હતા શું હતું? B2H6. તમારી ટેક્સ્ટબુકમાં ખાલી સમીકરણ આપ્યું છે એનું મિકેનિઝમ નથી આપ્યું. તો મિકેનિઝમ એટલે કે ક્રિયાવિધિ સાથે સમજાવું તો તમને વધારે ડિટેલમાં ખ્યાલ આવે. ચલો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન પ્રક્રિયા જોશો તમે તો એ પ્રક્રિયા છે CH3CH ડબલ બોન્ડ CH2 અસંમિત આલ્કીનની અને એની અંદર પ્રતિ માર્કોવનિકોવના નિયમના આધારે તમને નિપજ મળશે. તો આના પહેલા તબક્કામાં શું થાય છે? જે પ્રોપ 1 છે એની ડાયબોરેન B2H6 સાથે ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને તમને મળશે ટ્રાયપ્રોપાઇલ બોરેન. ચલો ટ્રાયપ્રોપાઇલ એટલે CH3CH2CH2. અહીંયા ગાડી તમારા પ્રતિ માર્કોફ એટલે જ્યારે OH મળશે તો એ પહેલા નંબરના કાર્બન પણ મળશે ટ્રાયપ્રોપાઇલ બોરેન એટલે કે અહીંયા B આવ્યો એને બેલેન્સ કરવા અહીંયા 3 મોલ લખવા પડે. આ રીતે મળેલા ટ્રાયપ્રોપાઇલ બોરોનનું ત્યારબાદ હાઇડ્રોજન પેરોક્સાઇડના 3 મોલ સાથે બેઝિક માધ્યમમાં તમારે પ્રક્રિયા કરવાની છે અને બેઝિક માધ્યમમાં પ્રક્રિયા કરશો તો એની અંદરથી CH3CH2CH2OH 3 મોલ છે એટલે એના પણ 3 મોલ આલ્કોહોલ મળશે અને તમને લખીને આપ્યું છે BOH થ્રાઇસ એટલે બીજું કંઈ નહીં H3B3O3 એટલે બોરિક એસિડ કહેવાય. તો આ રીતનું તમારી આખી પ્રક્રિયા છે હાઇડ્રોબોરેશન B2H6. હવે જો તમે એની મિકેનિઝમ જોશો તો એ પણ 3 તબક્કામાં થાય. એમાં પહેલો તબક્કો છે જે આલ્કીન છે એની સાથે ડાયબોરેનના પ્રક્રિયા કરે. 3 મોલ પ્રોપીન છે પ્રોપ 1 તો એના 3 અણુ પ્રક્રિયા કરીને પહેલાં ટ્રાયપ્રોપાઇલ બોરેન બનાવે. કેવી રીતે પ્રક્રિયા થાય તે જુઓ. તો પ્રોપ 1 એટલે CH3CH ડબલ બોન્ડ CH2 છે. ડાયબોરેનને તમારી બુકમાં જે રીતે લખીને આપ્યું છે એ રીતે જ લખીએ. જુઓ અહીંયા ગાડી HBH2 થ્રાઇસ છે એટલે ડાયબોરેન છે સોરી B2 આવશે. BH2 છે એટલે H 2 ને 2 4 ને 2 6 થઈ જશે B2H6. એની સાથે પહેલી પ્રક્રિયા થાય એટલે આ પાઈ બંધ તૂટે અને માર્કોફ નિકોફના આધારે ઉમેરો થશે એટલે અહીંયા મળશે CH3CH2 સિંગલ બોન્ડ CH2BH2. ચલો એની હજુ પ્રોપ 1 ઇનના એક અણુ સાથે પ્રક્રિયા કરો. ફરીથી અહીંયાનો પાઇબંધ તૂટશે ને અહીંયા આગળ એનું જોડાણ થશે એટલે ડાયપ્રોપાઇલ થશે CH2
હવે અહીંયા આવશે BH સિંગલ બોન્ડ CH2 CH3 અને લાસ્ટ જ્યારે હજુ ત્રીજા પ્રોપ 1 ઇનના અણુ સાથે એની પ્રક્રિયા કરશો એટલે ફાઇનલ અહીંયા આગળ શું થઈ જવાનું 3 પ્રોપાઇલ આવી જવાના CH2 CH3 અહીંયા આગળ પણ CH2 CH2 CH3 CH2 CH2 CH3 અને એને જો મારે લખવું હોય તો શું બતાવાય 3 વાર પ્રોપાઇલ આવ્યું એટલે આને આ રીતે લખાય CH3 CH2 CH2 થ્રાઇસ B એટલે આ શું કહેવાય ટ્રાઇપ્રોપાઇલ બોરેન ખ્યાલ આવે ચલો હવે બીજા તબક્કામાં શું થાય છે ટ્રાઇપ્રોપાઇલ બોરેનની H2O2 વડે ઓક્સિડેશન થાય અને ટ્રાઇપ્રોપાઇલ બોરેટ બને આ બહુ અગત્યનું છે જુઓ તો આપણી પાસે ટ્રાઇપ્રોપાઇલ બોરેન આ રીતનું છે ટ્રાઇપ્રોપાઇલ બોરોન CH2 CH2 CH3 તે પેરોક્સાઇડ આયન સાથે પેરોક્સાઇડ આયન એટલે આ રીતનું થવાનું તો એની અંદર સૌથી પહેલાં પેરોક્સાઇડ આયન આ રીતે અંદર જોડાશે અને અહીંયા ગાડી તમને મળશે પહેલું સૂત્ર CH2 CH2 CH3 O O અને H ખ્યાલ આવે પેરોક્સાઇડ અંદર એડ થઈ ગયો બાકીનું તો જે છે એનું એ જ રહેશે ચલો હવે મેઇન છે શું થશે અહીંયા આગળથી તો આ જે છે એ આ ઓક્સિજન સાથે જોડાશે એટલે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા શિફ્ટ થવાના અને એના જ કારણે હવે તમને જે સૂત્ર જોવા મળશે એ આ રીતનું હશે આ ઓક્સિજન અહીંયા આગળ જોડાઈ જવાનો એટલે અહીંયા OCH2 CH2 CH3 અને આ ઇલેક્ટ્રોન યુગ્મ આને લઈ લીધા એટલે અહીંયા આવશે OH માઇનસ અથવા તમે આ રીતે પણ લખી શકો OH માઇનસ બાકીનું તો બધું એનું એ જ રહેવાનું CH2 CH2 CH3 CH2 CH2 CH3 ખ્યાલ આવ્યો શું આવ્યું હવે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ બનવાનો છે તો આ જે વસ્તુ અહીંયા થયું 3 મોલ્સ H2O2 લખેલા છે એટલે આનું 3 વાર પુનરાવર્તન થશે ખ્યાલ આવશે અને જે સૂત્ર મળશે આ ટાઈપનું હશે એ સૂત્ર અહીંયા લખું છું જુઓ બોરોન સાથે ઓક્સિજન CH2 CH2 CH3 અહીંયા ગાડી બોરોન સાથે ઓક્સિજન CH2 CH2 CH3 અને બોરોન સાથે ઓક્સિજન CH2 CH2 CH3 અને આને જ કહેવામાં આવે છે ટ્રાઇપ્રોપાઇલ બોરેટ ખ્યાલ આવે તો બીજો તબક્કો છે જેમાં ટ્રાઇપ્રોપાઇલ બોરોનમાંથી ઓક્સિડેશન પામીને ટ્રાઇપ્રોપાઇલ બોરેટ બને એટલે અહીંયા ગાડી ટ્રાઇપ્રોપાઇલ બોરેન સુધીનું આપેલું હતું ને પછી સીધો તબક્કો આપી દીધો છે તો વચ્ચે આ રીતે બનશે અને લાસ્ટ તબક્કામાં શું થાય ટ્રાઇપ્રોપાઇલ બોરેટનું બેઝિક માધ્યમમાં જળ વિભાજન થાય બેઝિક માધ્યમ આપણે એને જ લીધો છે એટલે આ ટ્રાઇપ્રોપાઇલ બોરેટ છે CH2 CH2 CH3 એને આપણે આ રીતે બતાવીએ CH2 CH2 CH3 CH2 CH2 CH3 ચલો બેઝિક માધ્યમ છે એટલે જોડાવાનું OH માઇનસ અને અહીંયા પણ આવશે OH માઇનસ તો આની અંદર શું થશે તો આ OH માઇનસ જે છે એ આ કાર્બન સાથે જોડાશે આ OH માઇનસ જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આ કાર્બન પર જોડાશે અને આ અહીંયા જોડાશે અને પરિણામે આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન લઈ લેવાનો આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન લઈ લેવાનો અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ ઓક્સિજન લઈ લેવાનો હું જે રીતે એરો બતાવું છું તે ખ્યાલ આવે અને અહીંયા ગાડી તમને મળી જશે હવે આ 3 મોલ CH3CH2OH થઈ જવાના આ OH આ કાર્બન સાથે જોડાઈ ગયો અને જે બાકી રહેશે એ આ ટાઈપનું સંયોજન હશે માઇનસ વીજભાર કારણ કે ઇલેક્ટ્રોન લીધા છે ઓક્સિજન માઇનસ વીજભાર તો એ જ તમારું બોરિક એસિડ તરીકે અહીંયા દૂર થાય છે અને તમને 3 મોલ આલ્કોહોલ મળે છે આ મિકેનિઝમ ફક્ત તમારી માહિતી માટે છે એટલે તમને ખ્યાલ આવે એમાંથી આલ્કોહોલ કેવી રીતે બન્યો એટલે આ તમારી નોટમાં લખી દેજો પણ આ ખાલી તમારે યાદ રાખવાનું છે મેઇન તમારું આ છે પ્રતિ માર્કોવનો નિયમનો ઉપયોગ કરીને હાઇડ્રોબોરેશન એટલે B2H6 લખ્યું હોય અથવા HBH2 ટ્વાઇસ લખ્યું હોય ત્યારે ધ્યાન રાખજો ચલો તમારી નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો
ચલો બીજી બનાવટ જુઓ, અને એ છે કાર્બોનિલ સંયોજનમાંથી. તેમાં જ્યારે વર્ગીકરણ કરાવ્યું ત્યારે મેં તમને યાદ રાખવા કીધું હતું કે આ જે પ્રક્રિયા હશે એ રિડક્શન છે. રિડક્શન એટલે હાઇડ્રોજનનો ઉમેરો કહેવાય, હાઇડ્રોજનનો ઉમેરો. ચલો હવે કાર્બોનિલ સંયોજનની વ્યાખ્યા મેં તમને ઓલરેડી કીધી છે, જેની અંદર કાર્બન ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી જોડાયેલા હોય બધા સંયોજનને શું કહેવાય? કાર્બોનિલ સંયોજન કહેવાય. એમાં આવી ગયા આલ્ડીહાઇડ RCHO, કીટોન RC ડબલ બોન્ડ OR ડેશ, કાર્બોક્સિલિક એસિડ RC ડબલ બોન્ડ OH અને એસ્ટર RC ડબલ OR ડેશ. તો આ 4 સંયોજનોની અંદરથી આપણે આલ્કોહોલની બનાવટ જોવાની છે. કીટોન માટે આપણે યાદ રાખતા હતા, એની અંદરથી દ્વિતીયક આલ્કોહોલ બને, આમાં પ્રાથમિક આલ્કોહોલ બનશે. ચલો તો સૌથી પહેલાં જુઓ નંબર 1 આપણે જોઈએ આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન. ચલો આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કરવાનું એટલે નોર્મલ જે રિડક્શન કરતા છે આપણે ધાતુ પેલેડિયમ, પ્લેટિનમ, નિકલ ઉદ્દીપકની હાજરીમાં થાય, અથવા પ્રબળ રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં થાય. તો જ્યારે આલ્ડીહાઇડ લેશો તમે અને એની પેલેડિયમ ધાતુની હાજરીમાં રિડક્શન પ્રક્રિયા કરશો એટલે એમાં તો સીધી રિડક્શન પ્રક્રિયા થઈ જશે, અને હાઇડ્રોજનનો ઉમેરો એટલે શું બની જાય? RCH2OH પ્રાથમિક આલ્કોહોલ બની ગયો. ટૂંકનોંધ તરીકે પૂછાય તો તમારે એક ઉદાહરણ વધારે આપવાના. પણ જ્યારે કીટોન આવે ત્યારે કીટોનનું રિડક્શન આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની હાજરીમાં કરશું તો એની અંદર પણ રિડક્શન પ્રક્રિયા એટલે હાઇડ્રોજનીકરણ થાય, હાઇડ્રોજનનો ઉમેરો. તો ત્યાં પણ તમને આલ્કોહોલ મળશે, પણ ચેન્જ એ હશે કે આલ્કોહોલ કયો હશે? દ્વિતીયક આલ્કોહોલ હશે. બીજું અહીંયા હશે સોડિયમ બોરોહાઇડ્રાઇડ, એટલે શું આવશે? કીટોનનું જે રિડક્શન હશે એ સોડિયમ બોરોહાઇડ્રાઇડની મદદથી થશે, તો એ તમને દ્વિતીયક આલ્કોહોલ આપશે. તો ખાસ આ ધ્યાન રાખજો. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની મદદથી પણ તમે રિડક્શન કરી શકો, તો આ રીતે તમે બંને રિડક્શન બતાવી શકો. ચલો એના પછી જુઓ કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર. તો એ બી પ્રક્રિયા તો છે રિડક્શનની જ પ્રક્રિયા. તો ચેન્જ એ હશે કે કાર્બોક્સિલિક એસિડનું જ્યારે રિડક્શન કરવું હોય તો પ્રબળ રિડક્શન કરતાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની મદદથી કરવાનો. તો જે 1 અને 2 નંબર લખો છો એ પહેલી પ્રક્રિયા પૂર્ણ થાય પછી જ બીજી પ્રક્રિયા કરવામાં આવે, એના કારણે હોય, તો એ ખાસ ધ્યાન રાખજો. તો આની અંદર પણ રિડક્શન પ્રક્રિયા થશે અને એમાંથી તમને જે આલ્કોહોલ મળશે કયો મળશે? પ્રાથમિક આલ્કોહોલ. ચલો તો ખાસ ધ્યાન રાખજો કયામાંથી કયાનું રૂપાંતર થાય. હવે આની નીચે તમને કંઈક લખીને આપ્યું છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે એ ઘણો મોંઘો પ્રક્રિયક છે, એટલે પર્ટિક્યુલર ફિક્સ કેમિકલ હોય છે એની બનાવટ માટે જ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડનો ઉપયોગ થાય. તો એની જગ્યાએ જ્યારે એસ્ટરની અંદરથી આલ્કોહોલ બનાવવું હોય તો એસ્ટર એટલે એસિડ વત્તા આલ્કોહોલનું રૂપાંતર કહેવાય. તો પહેલાં એનું શું કરવામાં આવે છે? જે તમારો એસ્ટર છે કાર્બોનિલ સંયોજન એસિડ છે એનું આલ્કોહોલમાં રૂપાંતર કરવાનું. એટલે આ કાર્બોક્સિલિક એસિડ છે એનું એસિડમાં રૂપાંતર કરવું હોય તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં એની આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, કોઈ બી આલ્કોહોલ લઈ લો, દાખલા તરીકે ROH, કારણ કે એસ્ટર એટલે આલ્કોહોલ વત્તા એસિડ, એ રીતે યાદ રાખવાનું. અને એ પ્રક્રિયા થઈને તમને એસ્ટર મળશે RC ડબલ બોન્ડ OR ડેશ. તો આ જે બની ગયો તે એસ્ટર. એટલે જ્યારે તમારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ના વાપરવો હોય ને એનું રિડક્શન કરવું હોય તો પહેલાં એસિડમાંથી આલ્કોહોલ બનાવવાનો અને ત્યારબાદ એનું જે તમારે પ્રક્રિયા કરવાની છે H2 ઉદ્દીપકીય હાઇડ્રોજનીકરણ પ્રક્રિયા કરવાની અને એની અંદરથી તમને મળશે RCH2OH. એમાં પણ તમારી રિડક્શન પ્રક્રિયા થશે પ્લસ R ડેશ OH. ખ્યાલ આવશે? તો આ રીતે
તમે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન દર્શાવી શકો. આ એવું પરિવર્તન આવ્યું જે એક્સમાંથી વાયમાંથી ઝેડ એમાં સૌથી વધારે વાર પૂછાયું છે. ખાલી બનાવટની ટૂંકનો લખો એવું પૂછાય તો તમારે યાદ રાખવાનું જ છે ઉદાહરણ સાથે, પણ તમને જ્યારે એરો ઉપર NaBH4 આપેલું હોય તો તમને ખબર હોવી જોઈએ કોણે પ્રક્રિયા કરે. તમને જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આપ્યું હોય તો શું રૂપાંતર થાય છે તે ખબર હોવી જોઈએ. બધા પ્રબળ રિડક્શન કરતાનો જ ઉપયોગ છે. તો આ રીતે તમે આલ્કોહોલ બતાવી શકો. ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો લાસ્ટ જુઓ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ. આના પહેલાં જે ચેપ્ટર હતું ત્યાં મેં તમને સમજાવ્યું હતું કોને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. તો મેં તમને કીધું હતું આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ એટલે બીજું કંઈ નહીં, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક આવે. અહીંયા પ્લસ ડેલ્ટા માઇનસ ઇલેક્ટ્રોન યુગ્મ આ બાજુ તરફ વધારે આકર્ષાયેલું હશે. આપણે પ્રક્રિયા જોવાની છે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનને. તો એની અંદર સૌથી પહેલાં યોગશીલ નિપજ મળશે મધ્યવર્તી. તેમાં શું થશે તો આ આલ્કાઇલ ગ્રુપ આ કાર્બન સાથે જોડાશે અને આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અહીંયા શિફ્ટ થશે. તમારી જે પહેલી યોગશીલ નિપજ મળશે આ ટાઈપની હશે. ઓ અહીંયા જોડાશે MgX એટલે આ હશે તમારી યોગશીલ નિપજ. અને ત્યારબાદ તમે એના જળ વિભાજન એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજનની પ્રક્રિયા કરશો એટલે H+ ને OH- હોય તો H+ અહીંયા જોડાઈ જશે એટલે કે અહીંયા ગાડી આવી જશે OH+ MgOHX મળી જાય. તો આ રીતે તમે આખું એનું મિકેનિઝમ અથવા તો એની પ્રક્રિયા થશે તે સમજાવશો. હવે એની અંદર મેં તમને શું સમજાવ્યું છે તો અલગ અલગ ટાઈપના તમારા આલ્ડીહાઇડ અને કીટોન જે છે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એની સાથે પ્રક્રિયા કરીને પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આપે છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ ફોર્માલ્ડીહાઇડ એટલે કે HCHO કહેવાય. ઉપર જે સમજાવ્યું એવી જ સેમ પ્રક્રિયા થશે. કોમન સૂત્ર આપું છું. હવે તમારે કાર્બનની સંખ્યા જેટલી આપી હોય એવો આલ્કોહોલ પૂછ્યો હોય તો તમારે નક્કી કરવાનો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં કેટલા આલ્કાઇલ ગ્રુપ લેવાના. એટલે અહીંયા આવવાનું RMgX. ચલો મધ્યવર્તી તબક્કો જે બને છે એની અંદર શું થવાનું અહીંયા ગાડી તમારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનો ઉમેરો થશે એટલે કે અહીંયા ગાડી બનશે HCOMgX. કોઈ અણુ દૂર નથી થતો, ફક્ત તમારા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું અંદર જોડાણ થાય છે. અને આની જ અંદર જ્યારે તમે જળ વિભાજનની પ્રક્રિયા કરશો એટલે H+ OH- આવે એટલે કે આ જે H+ છે અહીંયા જોડાઈ જશે એટલે તમને અહીંયા મળશે HCrH અને અહીંયા આગળ આવી ગયું OH વત્તા MgOHX. ચલો આને લખાય RCH2OH. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય એક કાર્બન સાથે જોડાયો એટલે અહીંયા જે પણ આલ્કોહોલ મળશે કયો આલ્કોહોલ હશે પ્રાથમિક આલ્કોહોલ. એટલે તમારે પરિવર્તન જોવાના. તમને આલ્ડીહાઇડની અંદરથી પૂછ્યું હોય અને પ્રાથમિક આલ્કોહોલ લાવવાનો હોય તો તમારે આ રીતે જાતે ડિસાઇડ કરવું પડશે કે આપણે કયો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક લેવાનો. ચલો એના પછી હજુ આગળ જાઓ. હવે એક વધારે કાર્બનવાળો આપણે આલ્કાઇલ ગ્રુપ લઈએ. પછી તમારા જે કાર્બન આવે તે તો તમને તમારી ટેક્સ્ટબુકમાં જે રીતે દર્શાવ્યું છે એ રીતે જ લખો અથવા આને તમે CH3CHO એટલે એસિટાલ્ડીહાઇડ લખીને પણ બતાવી શકો. સેમ પ્રક્રિયા ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે થશે. આલ્કાઇલ ગ્રુપનો અંદર ઉમેરો થવાનો એટલે RC સિંગલ બોન્ડ OMgX મળશે. આ H અહીંયા છે અને R' આપણે અહીંયા R' લખીએ. ખ્યાલ આવે છે? તો આ તમારી મધ્યવર્તી યોગશીલ નિપજ મળે એનું જળ વિભાજનની પ્રક્રિયા એટલે H+ OH- એટલે કે આ જે H છે તે તમારો અહીંયા જોડાઈ જશે એટલે અહીંયા ગાડી આવશે RCH R' OH + MgOHX આવ્યું. આનું જ મારે સૂત્ર લખવું હોય તો RCH R' OH આવ્યું. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયો એટલે આ આવશે દ્વિતીયક આલ્કોહોલ. ખ્યાલ આવ્યો? હવે આની જગ્યાએ જો મેં CH3 લીધું હોત CH3CHO તો ચેન્જ શું થશે અહીંયા CH3COMgX R' H હતે એટલે અહીંયા ગાડી મને મળશે CH3CHOH R'.
ખ્યાલ આવે? ચલો આર ડેશ તરીકે ગ્રિગ્નાટ પ્રક્રિયક છે, ત્યાં સપોઝ ધારી લો કે મેં 2 કાર્બનવાળો આલ્કાઇલ ગ્રુપ લીધો છે, CH3 CH2 MgX. તો જ્યાં ગાડી આર ડેશ છે ત્યાં ગાડી શું થશે? CH2 CH3 થશે. એટલે કોનું સૂત્ર મળશે? બ્યુટેન ટુ ઓલ. એની જગ્યાએ મેં 1 કાર્બન લીધો હતો CH3 MgX, તો અહીંયા મળશે CH3 એટલે પ્રોપેન ટુ ઓલ. તો તમને નિપજમાં શું પૂછ્યું છે એના આધારે નક્કી કરવાનું કે તમારો ગ્રિગ્નાટ પ્રક્રિયક કયો હોય. તે સિવાય તમારો આ બાજુ કેટલા કાર્બનવાળો આલ્કાઇલ ગ્રુપ લેવાનો છે એ પણ તમને કઈ નિપજ પૂછી છે એના આધારે નક્કી કરી શકો. અને લાસ્ટ ખાસ ધ્યાન રાખજો, આ કીટોન લેશો. કીટોન એટલે RC ડબલ બોન્ડ O R ડેશ કહેવાય. એની ગ્રિગ્નાટ પ્રક્રિયક એટલે હવે અહીંયા R ડબલ ડેશ લખું એટલે અહીંયા આવશે R ડબલ ડેશ MgX. ફરીથી ગ્રિગ્નાટ પ્રક્રિયક યોગશીલ નિપજ આપશે એટલે અહીંયા આગળ તમને મળશે RCO MgR ડબલ ડેશ. અહીંયા ગાડી આર ડેશ તો પહેલેથી છે જ અને ખાલી આલ્કાઇલ ગ્રુપ એની અંદરનો જોડાવાનો એટલે અહીંયા આવી ગયું આર ડબલ ડેશ. તો આ જે તમને મળે છે એ બધી યોગશીલ નિપજ મળે છે મધ્યવર્તી તબક્કાની, અને એનું લાસ્ટ જળ વિભાજનની પ્રક્રિયાઓ એટલે કે H+ અને OH- કરશો તો એ પ્રક્રિયા તમારી થઈને તમને જે નિપજ મળશે એ આર ડેશ આર ડબલ ડેશ અને OH વત્તા MgOHX. એટલે અહીંયા ગાડી આવશે RCR. આ તો ખ્યાલ આવી જાય એવું જ છે. OH સમૂહ ધરાવતો કાર્બન અન્ય 3 કાર્બન સાથે જોડાયો એટલે આ કયો કહેવાય? તૃતીયક આલ્કોહોલ કહેવાય. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા છે પરિવર્તન માટે. આલ્ડીહાઇડ અને કીટોનમાંથી આપણે આલ્કોહોલ બનાવ્યો. હવે આના પહેલાંના ચેપ્ટરમાં તમે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન બનાવ્યા છે, ખ્યાલ આવે છે? એટલે તમને પરિવર્તન આલ્ડીહાઇડમાંથી હેલો આલ્કેનના પૂછી શકાય. તમારે આલ્ડીહાઇડ કીટોનની અંદરથી શું દ્વિતીયકનું તો નથી, પ્રાથમિક આલ્કોહોલની અંદર બનાવટમાંથી હેલો આલ્કેન પૂછી શકે. તો આ રીતે તમે કમ્બાઈન કરીને એને યાદ રાખી શકો. આપણે જે પરિવર્તન જોઈ ગયા એમાં 11થના પરિવર્તનનો પણ ઉપયોગ આવે છે, એટલે તમે એવું ના કહી શકો કે આના આગળના ચેપ્ટરનો ઉપયોગ કરીને પરિવર્તન ના પૂછી શકાય. અને આ ત્યારે જ મોડે હશે જો તમને બધી પ્રક્રિયામાં કેવી રીતે નિપજ મળે એ ખબર હોય. તો સ્ટાર્ટિંગમાં મેં જે તમને વર્ગીકરણ કરાવડાવ્યું એ ખાસ લખી દેજો. એમાં પેલું સુધારો કરજો, અસંમિત આલ્કીન હોય તો દ્વિતીયક આલ્કોહોલ મળે, બાકીનું આ રીતે તમે એને યાદ રાખી શકો. ખ્યાલ આવશે? ચલો તમારી નોટમાં લખી દો અથવા સ્ક્રીનશોટ લઈ લો.